અમરેલીમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. રમઝાન મહિનાના 1 માસ સુધી 14 થી 15 કલાક સુધી ભૂખ્યા તરસા રહી રોજા રાખી તેમજ રાત્રિના તરાવીની નમાઝ અદા કરી અલ્લાહની ઇબાદત કરવામાં આવેલ હતી. અમરેલીમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની નમાઝ પઢી ઉજવણી કરવામાં આવી હતી. સવારે 10 વાગે ઈદગાહ મસ્જિદ ખાતે ઈદ ઉલ ફિત્રની આ નમાઝ અદા કરી હતી. બાદમાં તમામ મુસ્લિમોએ એકબીજાને ગળે ભેટી હાથ મિલાવી ઈદની મુબારકબાદી પાઠવેલ હતી. આ મહિનામાં દરેક મુસ્લિમ વ્યક્તિઓ દ્વારા ગરીબ લોકોને ખૈરાત કરવામાં આવે છે અને યતીમ ગરીબ વિધવાઓને ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. ઈદગાહ મસ્જિદ ખાતે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કર્યા બાદ સૈયદ દાદા બાપુ અને નિઝામ બાપુએ સમસ્ત મુસ્લિમ સમાજને ઈદની મુબારકબાદી આપી હતી. ઈદ ઉલ ફિત્ર મુસ્લિમ સમાજનો સૌથી મોટો તહેવાર હોય જેથી અમરેલીના આન બાન શાનથી ઉજવણી કરવામાં આવેલ હતી. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. ચાલુ છે કે બંધ કર્યું?